સુરત જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા સુરતમાં શિક્ષણ ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી કરનારા શિક્ષકો, આચાર્ય અને શિક્ષણ કર્મયોગીઓના સન્માન માટે શિક્ષા કે શિલ્પકાર સમારોહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અનેક શિક્ષણવીરોને ગૌરવપૂર્ણ સન્માન આપવામાં આવ્યું છે। શિક્ષણ ક્ષેત્રે આગળ વધી રહેલા સુરત શહેરના પાલ ખાતે આવેલા સંજીવકુમાર ઓડિટોરિયમમાં સુરત જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી અને SRK નોલેજ ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે શિક્ષા કે શિલ્પકાર સન્માન સમારોહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં બોર્ડ પરીક્ષા 2024માં 100% પરિણામ આપનારા 365 શાળાના આચાર્યનું વિશેષ સન્માન કરવામાં આવ્યું। ઉપરાંત બોર્ડ પરીક્ષામાં મહત્વની ફરજ બજાવનારા 69 લૈયાઓને પણ સન્માનિત કરવામાં આવ્યા હતા। શિક્ષણ ક્ષેત્રે 5 વર્ષની સેવા પૂર્ણ કરનાર 163 શિક્ષકોને પૂર્ણ પગારના આદેશપત્રો અર્પણ કરવામાં આવ્યા હતા। સમગ્ર કાર્યક્રમ દરમિયાન શિક્ષકોના યોગદાનને બિરદાવતી અનેક ક્ષણો જોવા મળી હતી। આ ગૌરવપૂર્ણ સમારોહમાં કેન્દ્રીય શિક્ષણ રાજ્યમંત્રી જયંત ચૌધરી અને સાંસદ ગોવિંદભાઈ ધોળકિયાની વિશેષ ઉપસ્થિત રહી હતી। મહાનુભાવી શિક્ષકોને સમાજના સાચા શિલ્પકાર ગણાવી તેમણે યોગદાન બિરદાવ્યું હતું। તો કાર્યક્રમ અંગે સુરતના જિલ્લા શિક્ષણ અધિકારી ભગીરથસિંહ પરમારે વધુ માહિતી આપી હતી। આજ રોજ સંજીવકુમાર ઓડિટોરિયમ ખાતે 10 જુલાઈ 2024ના રોજ SRK નોલેજ ફાઉન્ડેશન અને જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીના સંયુક્ત ઉપક્રમે 100% રિઝલ્ટ મેળવનાર આચાર્યોનું સન્માન કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં ગુજરાત બોર્ડ, CBSE, IB, ICSE અને કેમ્બ્રિજ બોર્ડના 365 જેટલા શાળાના આચાર્યોનું સન્માન રાખવામાં આવ્યું હતું। આ ઉપરાંત 163 જેટલા શિક્ષકોના ફૂલ પગારના 5 વર્ષ પૂર્ણ કર્યા છે। ફૂલ પગારના આદેશોનું વિતરણ અને બોર્ડની પરીક્ષામાં 69 જેટલા વિદ્યાર્થીઓ લૈયા તરીકે સેવા આપી હતી, એ લૈયાઓની સન્માનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। આ કાર્યક્રમની અંદર ભારત સરકારના રાજ્ય કક્ષાના શિક્ષણ મંત્રી જયંત ચૌધરી સાહેબ ઉપસ્થિત રહ્યા હતા અને આ ઉપરાંત ગોવિંદભાઈ ધોળકિયા જે રાજ્યસભાના સાંસદ શ્રી છે અને પોલીસ કમિશનર શ્રી બાબાંગ જામીર સાહેબ ઉપસ્થિત રહ્યા અને તમામ શિક્ષકો, આચાર્યો અને વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા। સુરતમાં યોજાયેલા શિક્ષા કે શિલ્પકાર કાર્યક્રમમાં કેન્દ્રીય શિક્ષણ રાજ્યમંત્રી જયંત ચૌધરી, રાજ્યસભા સાંસદ ગોવિંદ ધોળકિયા, સુરતના જિલ્લા શિક્ષણ અધિકારી ભગીરથસિંહ પરમાર સહિત મોટી સંખ્યામાં શિક્ષણ ક્ષેત્રે જોડાયેલા લોકો કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા પામ્યા હતા।